મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમૌગણી મંગલમ કુંદ કુંદાર જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમુખમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા ગ્રંથ પાઠ 56. પાઠ તો કહીએ છીએ પણ શ્લોક 56. ગ્રંથ કીધું ને એટલે શ્લોક 56. સૂત્રો છે ને, સૂત્રો જ છે. એક એક પાઠ બધા સૂત્રો જ છે. સાદી ગુજરાતી ભાષામાં આપ્યા એટલે આપણે પાઠ શબ્દ વાપર્યો, બાકી નહીં તો સૂત્રો જ છે. અને સૂત્ર છે ક્ષમાપના. મહાવીરનું વચન છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષનું એ લક્ષણ છે કે જે વીર પુરુષ હોય એ જ ક્ષમા આપી શકે. બીજાની ક્ષમા એ ક્ષમા કહેવાતી નથી, માત્ર આડંબર છે. અને વીર પુરુષ શાસ્ત્રમાં એને કહ્યો છે કે જે પોતાનું પરમ વૈભવ 8 પ્રાતિહાર્ય જેણે પ્રાપ્ત કર્યા એની સમીપ જઈને પોતાના આત્મતત્વને પરિવાર સહિત પ્રાપ્ત કર્યો. પરિવાર મોટું છે, પરિવાર મોટું છે. ભગવાનનું પરિવાર અહીંયા ભગવાન બેઠો એનું પરિવાર ઘણું મોટું છે. તો પરિવાર સહિત નામ જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય ઇત્યાદિ અનેક પ્રકાર એ પરિવાર છે. અને એ પરિવાર સહિત જેણે પ્રાપ્ત કર્યું તે વીર પુરુષ. વીર પુરુષ એટલે લડવૈયો, કેસરિયા કરે છેલ્લે ન પહોંચે તો. કેસરિયા સમજાય? કાંતિભાઈ કેસરિયા તો સમજાય ને? હા. એવો વીર પુરુષ તે મહાવીરની વાટે ચડ્યો. બાકી તો મહાવીર 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 મહાવીર. ઠીક મારા ભાઈ, હવે મહાવીરને ને તારે શું લાગે વળગે? આ તો સુરવીર જે પુરુષો હોય જેણે આત્મજ્ઞાન પોતાનું પ્રાપ્ત કરી અને પરિવાર સહિત એટલે ચારિત્રની પ્રત્યેક ભૂમિકામાં દાખલ થઈ અને જે વિશેષ નિર્જરાની શુદ્ધિના કાર્યમાં રોકાયો. અન્ય રોકાણ બધા રદ કર્યા. નથી કરતા નેતાઓ? બહુ અર્જન્ટ કામ આવે તો બધા રોકાણો રદ કરી અને રાષ્ટ્રપતિ પાછા હિન્દુસ્તાનમાં આવી ગયા, ઇન્ડિયામાં. કારણ કે અહીંયા બહુ અર્જન્ટ કામ હતું.
આવે છે કે નહીં પેપરમાં, એ વાંચો છો કે નહીં? કે રાષ્ટ્રપતિએ, વડાપ્રધાને એમના બધા પ્રોગ્રામો રદ કરી અને ઇન્ડિયા માટે આજે રવાના થઈ ગયા. એમ અહીંયા આ મનુષ્ય પર્યાય જ્યારે જીવ આવ્યો ત્યારે એના બધા પૂર્વના પ્રોગ્રામો બધા રદ કરવા પડે. બધા પ્રોગ્રામો રદ કરવા પડે જ્યારે એને મનુષ્ય પર્યાયમાં જન્મ લીધો. અને એની સાથે જે મૂળ ધર્મ છે માનવનો, વીરતા. વીરતા એટલે ઝઘડવું ને એમાં વિજય મેળવવું એ નહીં. વીરતાનો અર્થ એ છે કે સ્વયં પોતે પોતાથી છે, પરથી નથી, એવો જે પોતે છે તેને પોતે પ્રાપ્ત કરી અને અનંત મિલકતનો પોતે સ્વામી થાય, એ વીર પુરુષ કહેવામાં આવે છે. અને મહાવીરનો માર્ગ તે વીર શાસન છે. નામ આવે છે ને આગળ, વીર. મહા કાઢી નાખ્યું અને વીર રાખ્યું. આપણે વીર શાસન, વીર સંવંત. તો આપણી વીરતા એમાં છે કે અનાદિ અનંતકાળનું મિથ્યાત્વ, મહામોહ અંધકાર કે જેને લીધે અનંતકાળથી આ જીવ પરિભ્રમણ કરીને દુઃખી થાય છે, એવો આ મિથ્યાત્વ રૂપી અંધકાર એને ક્ષણવારમાં નાશ કરી દે, એને અહીંયા વીર પુરુષ કહેવામાં આવે છે. અને એ જ ખરેખર મહાવીરનો શિષ્ય તો નહીં પણ મહાવીરના માર્ગનો છે. ત્યારે એને એટલી ઉપમા હમણાં પ્રથમ આપવામાં આવે કે અમે મહાવીરના માર્ગમાં છીએ, અમે રામના માર્ગમાં છીએ, અમે કૃષ્ણ ભગવાનના માર્ગમાં છીએ. હમણાં તો સંસારના માર્ગમાં છે. મહાવીર, હનુમાનને પણ મહાવીર કહે છે. હમણાં એક સિરિયલ આવી છે મહાવીર બજરંગબલી. મહાવીર એ પણ મહાવીર, કેમ કે એ પણ મોક્ષે ગયા. હવે ભલે ને અહીંયા તેલ ચડાવે કે પછી ઓલા આપણે શું કહેવાય, ઓલી કૂંપણો પાનની નાખે ને એ બધું ભલે કરે હવે, પણ એ તો ગયા. રાજુભાઈ હવે ગયા, એને તેલ ચડાવીને શું ફાયદો? જ્યારે જીવતા હતા ત્યારે માથામાં તો કોઈ દિવસ નાખી દીધું નહીં, કરના માણસને પણ. અમારી વાત કરું છું, તમને નાખી દેતા હોય તો ભાગ્યશાળી. અને હવે હનુમાનને પછી નાખવા જાય દર શનિવારે. આ ખાલી માથામાં નાખવાની વાત નથી હો, બીજું ઘણું બધું સેવારૂપ થઈ શકે. પણ હવે એવા પતિએ રામ જેવા ક્યાંથી કાઢવા? અને સીતાઓએ ખોવાઈ ગઈ. હવે વલ્લભજીભાઈ, હવે રહ્યું છે માત્ર અરિયંચ્યાણમ કરેમી કાઉસગમ. બસ વંડણ વતી આય ને સકાર વતી આય, સમાણ વતી આય ને બોઈલાભ વતી આય. લ્યો, નિરુવસગ વતી આય ને શ્રદ્ધાય ને મેયાય ને ધીએ ને ધારણાય. એ જાઓ અરિયંતાણંગ, અરિયંતાણંગ જાઓ. જાઓ આવે ને ત્યાં મોટે સાદે બોલે, જાઓ અરિયંતાણંગ ભગવંતાણ. અરિયંતને કે છે જાઓ. ભાઈ ગયેલા જ છીએ. અરિયંત કે અહીંયા હતા ક્યાં તારી પાસે? અને અમે અહીંયા આવીને કરીએ શું? અમારું તો સ્થાન ત્યાં હોય કે જ્યાં વીરતા હોય. વીર પુરુષ જે હોય એમાં અમારું સ્થાન હોય. અમે માયકાંગલાના ઘરે પ્રવેશતા નથી. વાત શું છે પ્રભુ? એ ભલે ને કહેતા હોય અમે જૈન છીએ, પણ અમે ક્યાં સ્વીકાર કર્યો કે તમે જૈન છો? અમે તો સ્વીકાર કર્યો નથી.
છોકરો સ્કૂલમાં બેઠો હોય, નામ બોલે, નિતેશ દંદો, નિતેશ દંદો, નિતેશ નંદો, પછી આગળ ચાલે, 3 વખત બોલે. ઓલો બેઠો તો જોકું આવી ગયું. સમજાણો? નહીં સમજાણો? આવી જાય ને જોકું, હું કરે? આવી ગયું, જોકું આવી ગયું. પછી જરા વાર થઈ, 2-3 નામ બીજા બોલી લીધા ટીચરે, ને પછી કે સાહેબ મારું નામ નહીં આવ્યું. તો કે કોણ? નિતેશ છો? તો કે હા. તો કે 3 વખત લીધો. પછી સાહેબને ઠપકો આપ્યો. તો કે સાહેબ 4થી વખત કીધું હોત તો હું જાગી જાત. પણ હવે હાજરી પૂરો. હવે પાછું ના આવે, રજીસ્ટર પાછું ના આવે. હવે ઊંઘ્યો રે કે હવે ક્લાસ છોડીને જાય તો તને કઈ હવે બાદ આવે એવું નથી, કેમ કે હાજરી જ પૂરાઈ નથી તારીને. એમ અહીંયા મહાવીરના શાસનમાં તારી હાજરી જ નથી પૂરાઈ. સાચું છે નવીનભાઈ? હા. આ રામના રાજ્યમાં તારી હાજરી જ નથી. આ કૃષ્ણ મહારાજાના મહાભારતમાં તારી હાજરી જ નથી. ક્યાંય તારું નામ નથી. ભાઈ તું જઈ શકે છે, બેસે તોય ભલે, જાય તોય ભલે. ઓહો, કઠણ ઘણું. અહીંયા વાત શું ચાલે છે? તો કે મેં તમારા અમૂલ્ય વચનોને, મેં તમારા અમૂલ્ય તત્વોનો વિચાર કર્યો નહીં. અમૂલ્ય નથી, શું શબ્દ છે? અનુપમ. અમૂલ્ય તો વચનો, અમૂલ્ય વચનો. અને આ અનુપમ, જેની કોઈ ઉપમા ન આપી શકાય એવા ભગવાન આપે કહેલા 9 તત્વ. ઘણાને તો નામે નથી આવતું. 50% જૈનો એવા હશે અહીંયા કચ્છમાં વસનારા, તત્વનું નામે નથી સમજતા. ઉપવાસ 8 કરી નાખે, તત્વની ખબર ન હોય, નામની ખબર ન હોય, દ્રવ્યની ખબર ન હોય, ગુણસ્થાનકની ખબર ન હોય, માર્ગણા સ્થાનની ખબર ન હોય, રત્નત્રયની ખબર ન હોય. અને ખબર ન હોય તો ભલે ન હોય, વાંધો નહીં, પણ નકશો એ નથી લીધો. નકશો તો રાખે કમસે કમ. નકશો સમજાય? આ નકશો છે. આ શાસ્ત્ર બધા નકશા કહેવાય. એને ન રાખે, કોઈ દિવસ વાંચીને જુએ નહીં, જુએ જ નહીં ને. 8 ઉપવાસ કરી નાખે પણ એ ન જુએ. પોતાની પાસે નકશો ન રાખે કે હું ક્યાં છું અને મારે ક્યાં જવું છે, ભૂલ પડે કે નહીં. ભાઈ નકશો તો ભલે ન રાખે, ગાઈડે ન રાખે. ગાઈડ એટલે ગુરુ. અને ગુરુ હોય તો 5, 15, 20, 25 હોય, બધા ગુરુ. જેટલા દીક્ષાર્થી એટલા બધા ગુરુ. ભાઈ શું કરે તું પણ? એમ એક ગાઈડ હોય તો એ સચોટ માર્ગ તમને બતાવે. એકને તો રાખ્યા નથી. જેટલા છે બધાને ગુરુ. લુગડાવાળા જુએ એટલા બધા ગુરુ, અને ઓલા દિગંબરો જેટલા નગ્ન જુએ એ બધા ગુરુ. એમાં કોઈ ભલે ને બાવો ફરતો હોય ગાંડો, એ એને પગે લાગે તો કે નગ્ન છે ને ગુરુ. અને અહીંયા વેશ જળીને કોઈ અમારા જેવું નીકળે હાથમાં પાત્રા લઈને, સાહેબ પધારો ને, ક્યાંથી આવો છો, કયા ગચ્છના છો, કયા સાંગાળાના છો. સાંગાળા ઓલા જે નથી, ઓલા ન હોય એની પાસે, સુતાર પાસે સાંગાળે ચડાવે ને, આ બધા સાંગાળે ચડેલા ગુરુઓ. ન હોય સાંગાળો, ઓલા લાકડાની ડિઝાઇન કરે ને એને સાંગાળો કહેવાય. આ બધા ડિઝાઇન કરેલા, અત્યારના બધા ડિઝાઇન કરેલા. કાંતિભાઈ સાંગાળે ચડેલા બધા. કાંઈ ખબર ન પડે પ્રભુ. એમને તો ભલે બિચારાને ખબર નથી, પણ તને કેટલી ખબર છે. જોયું છે કોઈ દિવસ વસંતજીભાઈ શાસ્ત્ર કોને કહેવાય? જૈનમાં જન્મ્યા તો, પણ એના કરતા હિન્દુઓ સારા હો. નાનું હોય બાળક ત્યારે એને ગીતા આપી દે હાથમાં,
અને હજી કોર્ટમાં સારું છે ઇન્ડિયામાં કે ગીતા રાખે તો છે 5, 50, 100 નહીં, કેટલી ગીતાઓ છપાય ત્યારે બધા કોર્ટ કચેરીઓમાં પહોંચે. તો નામ તો ખબર છે ગીતાનું. આપણે હાલો ગુનો એ કરતા નથી આવડતો કે જે કોર્ટમાં જઈને સાક્ષીમાં ઊભી હતું કે હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય કાંઈ નહીં કહું, એવો ગુનો એ કરતા નથી આવડતો. ગુનો કરે જેલમાં જાય તો છૂટે. આ તો ગુનો કરે એવું કે છૂપું છૂપું ખબર ન પડે, બીજા ભાવમાં સીધું ભોગવવાનું, પણ ઓલાને ખબર પડે. ગીતા કેટલી છપાય, હજારોના હિસાબે કોર્ટો છે, તો એટલી બધી ગીતાઓ પહોંચે તો છે. અને ગુનો કરનારને ખબર પડી કે આ ગીતા એક પવિત્ર ગ્રંથ છે. જૈનોને પૂછો કે તમારું ગ્રંથ કયું છે, ગે ને ફે, કાંઈ ખબર ન પડે. શાંતિભાઈ કયું ગ્રંથ આપણું? જો મુસલમાનમાં હોય તો કુરાન કે, બરોબર છે, અને હિન્દુમાં તમે કહો તો મહાભારત, રામાયણ, ગીતા, બરોબર છે. એમાં ઓલા ક્રિશ્ચનમાં કોઈ પૂછે તો કે બાઇબલ. પછી પંજાબમાં ઓલા શીખોને કોઈ પૂછે તો કે ગ્રંથ સાહિબ, ગુરુ ગ્રંથ સાહિબ. જૈનોનું શું છે જાદવજીભાઈ, અરે વલ્લભજીભાઈ, તમારું ગ્રંથ કયું છે? કાંઈ ખબર નથી, કાંઈ ખબર. અને અમે જૈન છીએ, શેના પોટલા લઈને ફરો છો? અભિમાનના. અમે જૈન છીએ એ અભિમાનના પોટલા લઈને ફરો છો. શું થાય? કરુણા છે, કરુણા છે. જૈનોની તો અત્યારે બહુ કરુણા કરવા જેવા થઈ ગયું. સમાજ આખો કરુણા કરુણા. સાચું કેનારો કોઈ જન્મે તો એનો નિષેધ કરે, તો કે આ આપણા ધર્મને કંઈક જુદી રીતે વિચારે છે, માટે એમનું સાંભળવું નહીં. અહીંયા ના પાડે તો કે રાજનગર કુકમામાં તમારે જવું નહીં, કારણ કે એ આપણો ધર્મ નથી. એમને વિશ્વને માન્ય ધર્મ નથી જોઈતો, આપણો ધર્મ જોઈએ છે, ને આપણા ધર્મની ખબર નથી, એટલે અહીંયા ના પાડે તો કે ત્યાં નહીં જતા ભલા. હા, સોનગઢ નહીં જતા, પાલીતાણા જવાનું, પણ વચમાં સોનગઢ આવે તો ત્યાં ગુરુદેવનું પ્રવચન સાંભળવું નહીં. એ આપણો ધર્મ નથી, એ કોઈક જુદો ધર્મ છે એમ કે. એટલે જે સાચું કહેતો હોય એને એમની ડિક્શનરીમાં બધા ખોટા છે, પોતે સાચા છે. પણ સત્ય એ હોય કે જે વિશ્વ ઉપર તરતું હોય, તમારા ઉપર તરતું હોય, એ સત્ય ન હોય. વિશ્વ ઉપર જે તરતો પદાર્થ તે સત્ય હોય, અને સતને કોઈ બાધા ન હોય, સતને સંખ્યા ન હોય, અને એને કોઈ બાદ ન હોય. તો આપણી વાત ચાલે છે. અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. આપણે તત્વનો અભ્યાસ નથી કરવો. મારા જીવનની અંદર ભગવાને કહેલા 9 તત્વનો અભ્યાસ પછી કરીશ, પણ પહેલા એ 9 તત્વ મારા જીવનમાં, મારા અંતરમાં, મારી બુદ્ધિમાં, મારા જ્ઞાનમાં કેવી રીતે આવે એની પૂર્વ તૈયારી કર્યા વિના હું પાઠ ભણીશ. શરત છે પહેલી. અને એના માટે મારે શું કરવું જોઈએ? તો કે મારા અંતર તત્વની અંદર રહેલો મળ, જૂનો મેલ, જેમ ઓલું વૈદ આપે ને, પહેલા દવા આપે, એનાથી પહેલા પેટ સાફ કરવાની દવા આપે,
એમ અહીંયા જૂના રહેલા મળ અને મેલ મારા આત્મા ઉપર લાગેલી જે રજ છે એને પહેલા હું દૂર કરીશ, એના સંબંધીનો વિચાર કરીશ, એના સંબંધીનો વિવેક ઉત્પન્ન કરીશ. આ બધું થાય પછી અભ્યાસ કરીશ. એનાથી પહેલા હું અભ્યાસ કરું તો કાંઈ પામી શકું નહીં. નામ જાણે શું? અભ્યાસ કરી અને માત્ર નામ જાણે એને અંતરમાં ઉતારે નહીં તો એને અભ્યાસ કહેવાતો નથી. એને તો શબ્દોનો અધ્યાસ કર્યો, એની સાથે એકતા કરી, મોટો પંડિત થયો પણ કાંઈ પરિણામ આવ્યું નહીં. એટલે કાલે કીધું તું કે આપણી પરતંત્રતા એવી છે કે આપણને પોતાને દુઃખી કરે, કેમ કે આપણે બીજાના આધારે જીવીએ છીએ. કોઈ એવા ગુરુ મળી જાય, કોઈ એવા સંત મહાત્માઓ મળી જાય તો એની છાયામાં રહીને હું મારું કલ્યાણ કરું અને તરી જાઉં. એટલી પરતંત્રતા આપણામાં આવી ગઈ છે અને મેં મારા આત્માની સ્વતંત્રતા ખોઈ નાખી છે. હું ગુરુને શોધું, હું સંત મહાત્માને શોધું, એના કરતાં એ મને શોધતા આવે એવી મારી તૈયારી હોવી જોઈએ. અને એ ત્યારે થાય કે હું પોતે જાગું. તો હું દીવો લઈને ગોતવા નીકળું એનાથી કંઈ ગુરુ સંત મહાત્મા મળતા નથી. પણ મારું ઉપાદાન એવું તૈયાર થાય કે બસ ઘરથી બહાર નીકળું અને કોઈ સંત મહાત્માનો મને ભેટો થઈ જાય, એવી મારી અંતરંગ સ્થિતિ થાય. જો ઉપાશ્રયમાં નહીં મળે ગુરુ, સંત નહીં મળે, મહાત્માઓ નહીં મળે, વેશધારીઓ મળશે. વેશધારીઓ મળશે, જરા કઠણ પડશે, પણ હવે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ઝેર પચાવે છૂટકો છે ભાઈ. આ નહીં પચે તો ધર્મ શું છે એની સમજણ નહીં પચે, નહીં આવે. તો અહીંયા કે છે કે સ્વયંની ખોજ કરતો નથી અને તેના માટે શ્રમ પણ કરતો નથી. કોઈ દિવસ એને 2 મિનિટ આંખ બંધ કરી અને બેઠો હોય એવો અત્યારે હજી સુધી આપણે કર્યું નથી. સ્વયંની ખોજ. खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जागे तब हो. आप को भूल गए, इनसे क्या अंधे, समर समर कर हसत है, नहीं भूलेंगे फिर. નક્કી કર, હવે હું મને ખોજીને રહીશ. તે તને તો ખોજ્યો નથી, તું કોણ છો એની ખબર નથી. ના ના ખબર છે, હું જૈન છું, મારી અટક આ છે. ભાઈ અટક છે એમાં તો ઘણી ખટક છે, તને ખબર નથી. સંતોને ખબર છે, અટક કે ને એમાં ઘણી ખટક. અમે ગયા એક સાધુ પાસે, બહુ નામચીન પ્રખ્યાત, અત્યારે સારું નામ છે એમનું. તરત જ 2000-5000ની મેદની ભેગી થઈ જાય. અમે ગયા, આમ તો જતા નથી કોઈની પાસે, પણ હવે આવાનો મારો ભત્રીજો લઈ આવેલો એમના ઘરે. એણે નવો બ્લોક લીધો તો એના બ્લોકમાં પહેલાં એમ કે સાધુ સંતને રાખીએ ને તો બીજા ભાવમાં એ આપણી જોડે રહે. એ લઈ આવ્યો તો નહીં સમજાણું, નહીં ન સમજાય, ક્યાંથી સમજાય, તો પછી ખ્યાલ આવશે. એટલે પછી ગયો તો હું મળવા માટે. મને તો આમંત્રણ નહોતું આપ્યું, ઘરના ને બધાને હતું, અમને નહોતું આમ.
આ મળે જ નહીં ને, ખબર હોય કે નહીં આવે, કાકા નહીં આવે. ભત્રીજો હતો એને ખબર છે કે કાકા નહીં આવે, કારણ કે કાકા તો બીજા કોઈ ધર્મમાં છે, એટલે મને ન મળ્યું આમંત્રણ તો હું તો ગયો ને પછી મને તો બીજા કોઈનું કામ નહોતું, કોઈને મળવું નહોતું, સીધો ઉપર વયો ગયો. મેં કીધું ક્યાં છે તમારા ગુરુ? તો ગયો ઉપર, બેઠા હતા પાટે. પછી પૂછ્યું પહેલા કેડાથી અચોતા? આજો ઘાટકો પરથી. જગદીશ કોણ થયા? તો જગદીશ મુજો ભત્રીજો થયા. ઓ તચ્ચે અહીં મોતા આવ્યો, આસીએ મોતા આવ્યું તને આ તો સાધુ કેરે. બસ આટલી વાત કરી, મેં પૂઠ ફેરવીને દાદરાથી નીચે ઉતરી ગયો સડસડા. હવે એમને જે કઈ વિચાર ચાલ્યો હોય તે પછી. હવે અમે મોટા છીએ, હજી એ ભૂલ્યા નહોતા તો શું કીધું હું કરે? 10,000 ને ભેગા કરો એમાં હું પણ એનાથી કઈ મોટા થઈ ગયા? હું મૂકી દઉં ઓલું લીડર, મેં કીધું યુનિયનનો લીડર લાખ ભેગા કરે, એની સભા જોવા જેવી હોય. તમારાથી તો કેટલી મોટી હોય સભા, નથી વલ્લભજીભાઈ? યુનિયન વાળા કેટલા ભેગા કરે સભા કરે તો. ક્રોસ મેદાનમાં અમારે જગ્યા ન મળે, ટ્રેનોમાં જગ્યા ન મળે, ફર્સ્ટ ક્લાસમાં આમ જાઓ તો બધી જગ્યાએ ઘૂસી જાય. એટલું માનો 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 માનો, પણ બધા માનો નતા. એમાં હું વરે ભાઈ પણ તો કે અમે મોટા છીએ. મેં કીધું સાધુ કોણ છે? શું કરે? પણ હવે વિચાર કરો તમે. આ તો બનેલી વાતો, ગયા વર્ષની વાત છે. ગયા વર્ષની વાત છે. અમે કીધું છે પહેલા, ઘણી વખત કીધું, પણ આ યાદ આવે ને એટલે જરી વાત નીકળે તો ખ્યાલ આવે જરા, તો વળી તાજું થાય અમારું. તો અહીંયા કે છે કે સ્વયંની ખોજ કરતો નથી, એના માટે શ્રમ પણ કરતો નથી કદી. અને ગુરુ મળે અને કાંઈક મને એવી જાદુની લાકડી આપે અને મારા પર કંઈ દ્રષ્ટિ પડે ને મારું કામ થઈ જાય. એવો તું કદાચ હોઈશ, પણ તારો ભગવાન એવો નથી. તો કે સાહેબ 2 ભેદ પાડી દીધા, મારામાં ને ભગવાનમાં. તો કે હા, તારામાં ને ભગવાનમાં ભેદ છે. માહેલો તારો બેઠો છે એ કાંઈક કરે છે ને તું કાંઈક કરે છે, તું ભેદ ન પડ્યો? ઓલો બિચારો અનંતકાળથી તને એને પોતાને ઝંખે છે, એને ઝંખે છે, અને એને ઝંખે એમાં તું મોટો હિસ્સો એને આપે ત્યારે એ પોતે પોતામાં રહી શકે. અત્યારે તો બિચારો એ બહાર ભટકે દુઃખી છે. સ્વયંની ખોજ કરતો નથી અને એના માટે સમર્પણ કરતો નથી. માટે શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા વાસ્તવિક દર્શન તારે જો કરવું હોય તારા પરમાત્મા તત્વનું, તો આ બધા કલ્પનાઓનો અને તારી ધારણાઓ છોડવી પડશે. અનેક પ્રકારની કલ્પનાઓ તું ભગવાનના નામની લઈને બેઠો છો, એ તારે છોડવી પડશે. અને ધારણામાં જે તું જ્ઞાન લઈને બેઠો છે એને પણ તારે છોડવું પડશે. તો પકડવું કોને છે? તો કે જે અનંત કાળમાં નથી પકડાયો એવો તારો આત્મા. એટલે પેલી ઉપર જે વાત આવી, હું કોણ છું ક્યાંથી થયો, હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે છોડી દઉં, પરિયરું છોડી દઉં. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. વિચાર 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 વિચાર, ઓહો, વિચાર તે ધર્મશાળા છે. વિચાર તે ધર્મશાળા છે. સમજાણો? વિચાર તો ધર્મશાળા છે, આવે ને જાય. ધર્મશાળામાં જેમ માણસો આવે ને જાય એમ તારી પાસે પણ આ વિચારોનું ટોળું આવે ને જાય. પણ વિચારની અંદર જે વિવેક પ્રગટે છે એ તું છો, એ તું છો.
એ પ્રવાસી છે. હવે તો કઈ ખ્યાલ નથી આપણને કે હું પ્રવાસી છું, મારું ધામ સિદ્ધલોક છે, મારે ત્યાં જવું છે, મારું ઘર ત્યાં, મારું કુટુંબ ત્યાં, મારા સગાવાલા ત્યાં, મારા મિત્રો સ્વજન બધા ત્યાં છે. ક્યાં? સિદ્ધલોકમાં. આ તારું ઘર નથી. તારા સગાવાલા, હેતુ સંતોષી, કુટુંબ, મિત્ર, સ્વજન બધા ત્યાં છે. તો કૃપાળુ દેવે કીધું કે આ તો વાની મારી મારી કોયલ, હા, એ અહીંયા આવી પડી ભૂલથી. હા રે, આ રે અમારો દેશ નાહી રે, અમે તો દૂરના પરદેશના પંખી રે, અમે તો પરદેશના પંખી છે. આ રે દેશ હમારો નાહી રે, નાહી રે, આ ક્યાં અમે ભૂલા પડ્યા. હે, આ ક્યાં ભૂલા પડી ગયા. હા, ક્યાં ભૂલા પડ્યા. જ્ઞાનીઓને મોટું એનું રંજ હોય છે કે આ ક્યાં આવીને પડ્યા. અમારો દેશ તો ત્યાં છે, આ તો અમારા માટે પરદેશ છે. આ પરદેશ છે. અમારું દેશ, અમારું વતન તો સિદ્ધલોક છે. તો આ બધી ધારણાઓ ને બધી કલ્પનાઓ, એનાથી પહેલા ખાલી થવું પડશે. આ બધી વિચારોની ભૂમિકામાંથી સૌથી પ્રથમ ખાલી કરી અને અનુપમ તત્વ જે આત્મ સંબંધીનો છે તેને ઉત્પન્ન કરવું પડશે. અને એ ઉત્પન્ન થયેલા વિચારની અંદર જે કંઈ પણ પછી તમારા પુરુષાર્થથી પ્રવેશ કરશે એ વિચાર તમને મોક્ષ માર્ગ સુધી કાર્યરૂપ થશે. એટલે તો કૃપાળુ દેવે કીધું કે આજે વિચારોનું ટોળું છે એ તો બધું પારકું છે. એમ કૃપાળુ દેવે કીધું, વિચાર તો બધા પારકા છે. કૃપાળુ દેવે લીધું છે, તમને નજરે ચડ્યું હશે ક્યાંક કે વિચાર તો બધા પારકા છે, એ તમારા હોઈ શકે નહીં. વિવેક તમારો છે. વિચારના વખતે વિવેક તમારો છે. કયો રાખવો વિચાર ને કયા વિચારને જવા દેવા, કયા મારા નહીં ને કયા મારા છે, એવું વિવેક જ્ઞાન એ તમારો. સમજાણો? અને તે જ સમયે એ તમારા છે એના પણ તમે સાક્ષી છો. સાક્ષી એના છો. આ કઈ બધા વિચારોનું ટોળું આવે છે એના સાક્ષી નથી. મરી જાઓ ને તો દિવસમાં લાખો વિચાર આવે ને એના સાક્ષી થાવ તો તમે એકલા અને વિચાર લાખો. એમ ના હોય. કબૂલ ના કરે. બધામાં એક જ સાક્ષી હોય કેસમાં અને એક જ વકીલ ઓલા જજની સામે આવતો હોય તો કે આને કંઈક ફોડ્યો લાગે છે ને પૈસા આપ્યા છે સાક્ષી, આ સાક્ષી ખોટો છે એમ તરત જ કહી દે. એના મગજમાં આવી જાય એટલે ચુકાદો એ રીતે જ આવે. આ તો કે હું તો એમ કે જ્ઞાતા દ્રષ્ટા, બહુ સરળ વાત થઈ ગઈ છે નવીનભાઈ. અત્યારે જ્યાં જઈને પૂછો ને તો કે અમે તો સાક્ષી ભાવે આ બધું કરીએ છીએ. રાતના જમે એ સાક્ષી ભાવે, કાંદા બટાટા ખાય તો એ સાક્ષી ભાવે. સમજાણો? તો કે બધા આ સાક્ષી ભાવે અમે કરીએ છીએ બધું. ભગવાન તમારું ભલું કરે અને નહીતર ભલું તો ખબર નહીં કોનું થશે, પણ હમણાં તો એમ અમારી કરુણા છે કે ભગવાન તમારું ભલું કરે એટલે સદબુદ્ધિ આપે. ખાતા ખાતા ભલું કરે એમ નહીં હો, એ આશીર્વાદ નહીં. હા, એમ આ જ્ઞાતા દ્રષ્ટા ને સાક્ષી ભાવ આ નથી ભાઈ. શબ્દ કંઈક સાંભળી લીધો અને એટલો બધો એ શબ્દોને સસ્તો કરી દીધો તે પ્રભુ એમ ન હોય માર્ગ. તો વિચાર પારકા, વિવેક તમારો
અને પારકા વિચારમાંથી કયો તમારો ને કયો પારકો એવો ભેદ કરી જે સારો વિચાર હોય એમાંથી પણ પાછું આત્મતત્વને ઉમેરીને તમે સ્વયં એમાંથી એવા વિચારની ઉત્પત્તિ કરો કે જેમાં તમારા અંદર બેઠેલા ભગવાન સિવાય બીજો કોઈ ત્યાં દેખાય નહીં. અને એની પાછળ બેઠા છે રામ બેઠા, કૃષ્ણ બેઠા, મહાવીર બેઠા, બધા બેઠા છે, બધા બેઠા છે. પણ તમને તો એક જ નજરે ચડવો જોઈએ, તમારો પ્રભુ સ્વયં, એની ખોજ, એ સપ્ત વિવેક, ત્યાં સુધી કામ કઠણ છે. એટલે તો કૃપાળુદેવે લીધો કે દુનિયામાંથી આ જે દુઃખ છે ને એ જશે તત્વથી. એમનો એક શબ્દ છે, આ દુઃખ છે ને, દુઃખથી ભરેલું આ આખું સમાજ દુઃખી 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 દુઃખી. એક જ ઉપાય, એક જ ઉપાય કે જો તત્વથી આખું જગત આ સૃષ્ટિને પણ ઓળખે અને સૃષ્ટિના કર્તાને પણ ઓળખે અને પોતાની દેહ દેવળમાં રહેલો એવો જે પ્રભુ પરમાત્મા એને પણ ઓળખે તો એને શાંતિ થાય, તો દુઃખ ગયો એમ કહેવામાં આવે. પાછો દુઃખનો જનાર પોતે નહીં, દુઃખને ઝાકારો આપના પણ પોતે નહીં, પોતે તો પોતામાં રહીને પોતાને માને ત્યારે દુઃખ ગયું એમ કહેવામાં આવે. એને અનુભવ ન થાય દુઃખનો એટલે દુઃખ ગયું એમ કહેવામાં આવે. એટલે જ નિયમસારમાં સામે છે, નિયમસારમાં લીધું છે. અહીંયા આચાર્ય મહારાજ પ્રતિજ્ઞા લે છે. આજથી 1500 વર્ષ પહેલા થયેલા આચાર્ય પ્રતિજ્ઞા લે છે કે હું પ્રતિજ્ઞા લઉં છું મારા આત્માની સાક્ષીએ અને જીનેશ્વર ભગવાનના મુખ કમળથી ઉત્પન્ન થયેલો આ ભાવ એની હું પ્રતિજ્ઞા કરું છું. તો કે આ સંસારનું આ રણ એ ખરેખર તો દેદીપ્યમાન નાવ છે, મને તરવા મળી છે. હું ડૂબતો જાઉં છું જુદી વાત છે, પણ મને તો આ સંસાર રૂપી નાવમાં તો તરવાના સાધનો મને મળ્યા કરે છે, નથી મળતા. આચાર્ય પ્રતિજ્ઞા કરે છે કે આ સંસારના સાગરમાં એને પાર ઉતરવામાં મને સુંદર નાવ મળી છે, મનુષ્ય ભવ. એમાં તત્વનો અભ્યાસ, સાચી સમજણ, બુદ્ધિ, વિચારોની શક્તિ, વિવેક, આ બધું મને મળ્યું છે. એ નાવ છે મારામાં, સુંદર નાવ છે, મજાની. એનાથી હું સંસાર પાર કરી જઈશ. ખેવટની વાત નહીં જોઉં, કારણ ખેવટ તો લે પણ ને ન પણ લે. ત્યાં ક્યાંક રામને લઈ ગયો તો આપણો નંબર ક્યારે લાગે? એને તો રામને અટકાવી દીધા. તો કે ઉભા રહ્યો પહેલા, ખબર છે ને? તો કે અમે સાંભળ્યું છે કે તમે જ્યાં જ્યાં પગ મૂકો છો એ શિલા થઈ જાય છે, સુવર્ણની શિલા થઈ જાય છે. મને સુવર્ણ નથી જોઈતું, મને તો પેટ ભરવા આ નાવ જોઈએ. તમે કંઈક આમાં નાવમાં પગ મૂકો અને મારી નાવ કંઈક સોનાની થઈ જાય તો હું શું કરું? મારો તો ધંધો બેસી જાય ને. બરોબર છે આ વાત? એ નાવ વેચી આવે તો એમાંથી એનું પેટ ન ભરાય? બહુ સમજવા જેવી વાત છે. પછી રામને કહે છે કે રામજી, તમારો ને અમારો ધંધો એક જ છે. કે રામજી કે આ વળી હું સમજાણો? રામજીને કહે છે, રામજીને ઓળખો રાજુભાઈ, તમારી રાશિ હતી. રાશિ તમારી તુલા. રામજીને કહે છે કે તમારો ને અમારો એક જ ધંધો છે, આપણે બે એક જ ધંધાવાળા છીએ. રામજી કે સમજાણું નહીં. તો કે તમે સંસાર પાર કરાવો અને હું નદી પાર કરાવું, માત્ર એટલો જ ફેર છે, બાકી તો પાર તો હું કરાવું છું. સાચી વાત? એમ વિવેક પાર કરાવે.
વિચાર કોઈ દિવસ પાર નહીં કરાવે, વિવેક પાર કરાવે. જે પોતાથી ઉત્પન્ન થશે એવો જે વિચાર, એની અંદર જો વિવેક જ્ઞાન નથી, વિવેક જ્ઞાન એટલે ઇષ્ટ અનિષ્ટ પદાર્થનો પોતાને ખ્યાલ કે આ સાચવવા જેવું છે, આને મૂકી દેવા જેવું છે, એવું ઇષ્ટ અનિષ્ટ પદાર્થ વિશ્વમાં જેટલા હોય એનો યથાર્થ નિર્ણય તેને વિવેક કહેવામાં આવે. શાંતિભાઈ કહે છે કે આ જૈન ધર્મમાં આટલું તો કાંઈ સમજાય નહોતા. મહારાજ સાહેબનો ફોન આવે, કાગળ આવે. ફોન એટલે એ સીધી વાત ન કરે, સીધી વાત ન કરે, એમને કરવાની મનાઈ છે. એટલે પછી વાયા ફોન આવે તો કે શાંતિભાઈ આવજો, કાલે સપના ઉતરવાના છે. એટલે જાય શાંતિ, અમને ખબર છે. તો સપના ઉતારે તો ત્યાં આવા બધા શેઠિયાઓને ભેગા કરે, જે ધર્મિષ્ઠ હોય એને. આ બધાને ધર્મિષ્ઠ એટલે વ્યાખ્યા કે જે પૈસા વધુ ખર્ચે આપણા ચાતુર્માસમાં ને પર્યુષણમાં, તો એ ધર્મી. બરોબર ને જયંતિભાઈ? વાત જાજો કી બોલે એ ધર્મી. જાજા વરઘોડા કાઢે ને વરઘોડામાં લઈને પછી પોતાના આખા કુટુંબ પરિવારને બેસાડે એ ધર્મી. એટલે બોલાવે શાંતિભાઈને, શાંતિભાઈને બોલાવે એટલે શાંતિભાઈ તો સ્વાભાવિક છે ને, મહારાજ સાહેબનું આમંત્રણ આવે, ધર્મગુરુઓનું આમંત્રણ આવે એટલે મને મજા પડે કે મારું વાળું કોઈ મને બોલાવતું નથી, બધા દૂર રહે. તો કે આમનાથી દૂર રહેજો. ભલે આમને બોલાવે કેમ કે એ ધર્મી. એટલે ત્યાં બધી તરત જ કંઈ જે કાંઈ 5-25 હજાર મને બોલવાનું હોય તો બોલી લાવે અને પછી આવતા રહે. પછી વળી જ્યારે બીજો પ્રસંગ મળે વળી આ ધર્મ કરવાનો, ત્યારે વળી મહારાજ સાહેબની વાત આવે ત્યારે વળી બોલાવે. એટલે જ્યારે ધર્મ કરવાનો પ્રસંગ આવે ત્યારે શેઠિયાઓને બોલાવે. અત્યારે પણ એ જ ચાલે છે. શું ખબર પ્રભુ આ. અને અમારી વાત ત્યાં પહોંચે તો કે નહીં, એમનું પડખું નહીં લેતા. હા એમ કહો. હમણાં ગયા હતા અમે કલાપ્રસાદને, તો બહુ વાતી તો ડાયો કરી, બધા સાથે હતા. અમે રાજુભાઈ બી હતા સાથે બેઠા હતા. પણ પછીથી ખબર મળ્યા એમ કે એમણે કીધું કે આ કુકમાવાળાનો ભરોસો નહીં કરતા, એનું પડખું નહીં લેતા, કેમ કે એમનું પડખું લેશો ને તો બધું સુકાઈ જશે, એમ કહેતા હતા. મેં કીધું ભાઈ સુકાવવું જ જોઈએ ને. હવે લીલુંછમ મુકામ, પણ ક્યાં સુધી લીલુંછમ સંસાર? હવે તો સંસાર સુકાય એ કામનો. શું થાય? અહીં આપણે તો જે વાત હોય કરવી. ભલો જીવ હશે અને થોડાક ભવમાં મુક્તિ થવાની હશે, એને વાત બેસશે ને બાકી લીલા લે, કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં ફરક પડે છે? તો અહીંયા કે છે, પ્રતિજ્ઞા કરે છે કે સંસાર આ મહારણરૂપી એ મારી પાસે તો દેદીપ્યમાન નાવ છે. કેમ કે મનુષ્ય ભાવ મળ્યો, સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, ધર્મનો અભ્યાસ મળ્યો, સાચી સમજણ મળી. હવે આ સંસાર પાર કરતા કેટલી વાર? નાવ સંસારમાં નાવ હમણાં પાર. મનુષ્ય ભાવ ન મળ્યો હોત તો મુશ્કેલ હતી, અને એમાં પણ આ દેવગુરુ શાસ્ત્રરૂપ નાવ ન મળી હોતી તો વાંધો હતો. પણ આ તો દેવગુરુ શાસ્ત્ર મને સાચા મળી ગયા અને એમની નાવ મળી, હવે મને શું વાંધો? પ્રતિજ્ઞા કરે છે. પછી કહે છે કે જીનેન્દ્ર દેવ ભગવાને એમ કહ્યું કે તેથી હવે હું, જો અહીંયા આચાર્ય મુનિ ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે તેથી હવે હું મોહને જીતીશ. આ સંસારમાં જે નથી જીતાયો એવો પદાર્થ મોહ, તેને હું જીતી લઈશ. હવે મોહ ઉપર મારો વિજય. 6 ખંડ જીતવા સહેલા છે, મોહ ઉપર વિજય મેળવે એ અઘરું છે. પણ પ્રતિજ્ઞા કરો તો કામ આગળ ચાલે. પણ અહીંયા તો પ્રતિજ્ઞા એ ક્યાં લેવી છે? તો કે છે કે હવે હું આ આત્મા મોહને જીતીને નિરંતર પરમ તત્વને પ્રાપ્ત કરીશ. પરમ તત્વ જે મારો એવો આત્મા છે કે જેનો હું ખોજી છું, એને હું પ્રાપ્ત કરીશ. કેમ કે જ્યાં સુધી હું મને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હું સાચા ભગવાનને પણ ઓળખી શકું
નહીં. શંકર ભગવાન કયા છે? તો કે લિંગ હોય તો કે ના, લિંગ તો એમનું ચિહ્ન છે. સાચા શંકર ભગવાનને મળવું હોય તો કે તારી અંદર રહેલો દોષ રહિત એવું જે પરમાત્મ તત્વ, એને તું મળે તો શંકર ભગવાનને તું ઓળખે. એ બાર ચિહ્નથી ઓળખાય એ તો એમાં ભૂલ પણ થાય. એ તો પછી ઘણા હોય, તો કે આટલા ન હોય, પછી હોય તો એક. કૃષ્ણ મહારાજા, મહાવીર સ્વામી, ઋષભદેવ ભગવાન, એ ન ઓળખાય ભગવાન. ભાઈ, ભગવાનને તો ઓળખવાની આ રીત છે કે મોહને જીતીને હું મોહને જીતીશ. હવે હું આ મહામાનવનો મને જે જન્મ મળ્યો છે અને મને જે આ દેવગુરુ શાસ્ત્રરૂપી નાવ મળી છે, એ નાવમાં હું બેસીને હવે હું આ પાર કરીશ. નિરંતર પરમ તત્વને પ્રાપ્ત કરીશ, એક સમયનો આંતરો મૂક્યા વિના. કારણ કે એનાથી મારી અનંતકાળની તૃષ્ણા જે જાગી હતી મુક્તિની, એ હવે બુજશે. તૃષ્ણા જાગી હતી અંદરમાં મારા આત્માને પ્રાપ્ત કરવાની, એવી તૃષ્ણા લાગી હતી, એવી તપતો તો અંદરમાં, તપતો. ઈ તપ, ઈ ખાય નહીં, ઈ તપ નહીં, તૃષ્ણાનો તાપ. મુક્તિ 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 મુક્તિ, છૂટું અંદરથી છૂટું. હવે નવી માં નહીં, હવે નવી માં નહીં, હવે નવી માં નહીં. હવે ગર્ભના દુઃખ નહીં, હવે ગર્ભના દુઃખ નહીં. એવો અંદરથી ધ્વનિ છૂટ્યો. મુનિ કહે છે એવો અંદરથી અમને ધ્વનિ છૂટ્યો કે હું હવે મોહને જીતી નિરંતર હું મારા પરમ તત્વ નામ આત્માને હું પ્રાપ્ત કરીશ. આ મુનિ 1500 વર્ષ પહેલા થયા. આપણે શું નામ, પદ્મધારી મલદેવ તીર્થંકર થવાના છે. 1500 વર્ષ પહેલા આ પ્રતિજ્ઞા લીધી. બહુ લાંબો કાળ નથી, હમણાં લીધી. મહાવીર સ્વામી પછી 1000 વર્ષ. સમ્યક જ્ઞાન રૂપી બીજ કેવું છે ભાઈ, કે કેવળ જ્ઞાન થાય તો પણ એ સમ્યક જ્ઞાન રૂપી બીજમાંથી એક બીજનો નાનો એકો અંશ પણ ઓછું ન થાય. એ તો એના અને એના જેવું રે. સમ્યક દર્શન રૂપી બીજ જે છે કે જેનાથી કેવળ જ્ઞાનનું કલ્પવૃક્ષ ઊભું છે નવીનભાઈ, એ એવું ને એવું રે. બીજમાં એક અંશ પણ ઘટે નહીં ને કેવળ જ્ઞાન રૂપી વૃક્ષ ઊભું થઈ જાય. અને સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એમાં સમાઈ જાય, પણ એનું અસ્તિત્વ મૂળ ત્યાં પણ રહે, જાય નહીં. ઓહો, પછી એક સાહિક ચારિત્ર સાહિક ભાવમાં માત્ર પલટે. કેવી રીતે દ્રષ્ટાંત આપો જો? તો કે દ્રષ્ટાંત આપીએ. આ તું વૃક્ષ વાવે છે ને, આ વૃક્ષ વાવે છે ને, તો 8 વર્ષ કે 10 વર્ષમાં મોટું વૃક્ષ થઈ જાય. પણ જે બીજ તમે વાવ્યું છે એ બીજમાંથી કાંઈ ગયું નથી. જેટલું બીજ વાવ્યું હતું તેટલું ને તેટલું પડ્યું છે. એ વૃક્ષે એ બીજમાંથી કાંઈ લીધું નથી. ન પાણી લીધું છે, ન માટી લીધી છે, અને વૃક્ષ કેવળ જ્ઞાનનું થયું છે. આનો પણ નિયમ છે. તમે કુંડીમાં લઈ આવો અને પહેલાં તમે નક્કી કરજો કે આ કુંડીને પહેલાં કાંટામાં નાખજો રાજુભાઈ, અને પછી એ વૃક્ષ 6 મહિનાનું થાય તો એ 6 મહિનાનું વૃદ્ધિ ગ્રોથ જે થયો એમાં માટી તો ઓછી થઈ હશે કે નહીં થઈ હોય, પણ એક 5 ગ્રામ નહીં, 1 ગ્રામ ઓછું નહીં થયું હોય, કેમ કે એનો માટી ખોરાક નથી. માટીનો તો સહયોગ છે. સમજાણું? આ એટલા માટે કહીએ છીએ
કે ભગવાન તમારી અંદર બેઠેલો એમાંથી કાંઈ ન જાય અને જે પછી કામ થાય એનું નામ વીર શાસન છે. એના માટે કેટલી બધી તૈયારી કરવી પડશે. તો એ કહે છે કે એ રીતે હું ભાવું છું. એ તત્વનું જે બીજ છે કે જે કેવળ જ્ઞાન રૂપે થવાનું છે, જેમ બીજ માટીમાં નાખો અને વૃક્ષ 6 વર્ષનું થાય તો પણ એ માટી એટલી ને એટલી રહે, એમાં જરીએ કાંઈ માટી ઓછી થાય નહીં. એમ અહીંયા આ અંદર રહેલું પરમ તત્વ કેવળ જ્ઞાન રૂપે પણ થાય તો એમાંથી કાંઈ વધે નહીં અને કાંઈ ઘટે નહીં. એવું ને એવું. તો એવા પરમ તત્વને હું ભાવના ભાવું છું હવે, કેમ કે મને આ સંસાર રૂપી નાવ, ઘોર સંસારમાં ફરતા ફરતા એવી નાવ મને હાથ ચડી છે કે હવે મારું કામ થશે તે થશે. નહીતર તો શું છે ભાઈ, આ શરીરની અંદર તો કાંઈ નથી. જે કાંઈ છે તે આત્મામાં છે. શરીરની અંદર શું છે? આજે વૃક્ષે જે પ્રાપ્ત કર્યું એ પોતાની શક્તિથી પ્રાપ્ત કર્યું, બીજાની શક્તિની એને અપેક્ષા નથી. એમ તું પણ તારા ભગવાનને પ્રાપ્ત કરીશ ત્યારે તારી પોતાની અપેક્ષા કામ આવશે, બીજાની કોઈ અપેક્ષાની જરૂર નથી. તારા દેહ દેવળમાં અત્યારે 700 કરોડ રોમ છે. 700 કરોડ આખું એક મોટો દેશ થઈ જાય. 700 કરોડમાં કેટલું આવે? 7 અબજ થયા ને ભાઈ. 7 અબજ તારા શરીરમાં આ રોમ છે. એનાથી તો કઈ અનંત ગણા ગુણ આત્મામાં છે. 700 અબજ તો આ દેહ, આ પૂતગલ, આ દેખાય ઈ, અને નથી દેખાતા એવા આત્માના એનાથી અનંત 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 ગુણાગુણ છે. અને એનો તું સ્વામી છો, એ તારામાં છે. આ બધી મજા મસ્તી બધી એની છે. એ ન હોય તો બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. કાલે બેઠા હતા, હજી અહીંયા પ્રવચન આપતા હતા, આજે ક્યાં ગયા? એ પરમાણુ તો જથ્થો ખતમ, એના વગર ચાલે નહીં. તો ત્યારે એમ ના સમજવું કે પરમાણુને ચલાવનારો આત્મા છે. બસ એમનો નિમિત્ત નૈમિતિક સંબંધ પૂરું થયું, વાત પૂરી થઈ, પતી ગઈ. એટલે કૃપાળુદેવે ખાસ કરીને નોટ કરી કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરી પછી એનાથી કદી પણ કંટાળવું નહીં. ઘણાને કંટાળો આવે. તત્વનો અભ્યાસ કરે તો કંટાળી જાય. કથા ચાલે તો વાંધો ના આવે, પણ તત્વના અભ્યાસમાં કંટાળો આવે. પુસ્તક આવે ને કોઈ તત્વને વાંચવાનું ને આ ભગવાનની બધી વાતો તો મજા ના આવે. કથા મજા આવે. એટલે તો આ બધા સાધુ સંતો બધી કથા વાંચે. 4 મહિના ચાતુર્માસની કથા જ ચલાવે. ભાઈ આત્માની કથા કર, કે જે નથી કરી અનંતકાળમાં એ કથા કર હવે, અને સાંભળ. કર ને સાંભળ તો કઈ કામ થાય. બાકી તો સંસાર છે ભાઈ. જ્યાં સુધી તું વિચાર નવો ઉત્પન્ન નહીં કરે અને જૂના વિચારોમાં તું રમીશ તો બાકી તો પછી મમત્વ ભાવ રહેશે. મારું ને તારું ને આ આપણું નહીં ને આ એમનું, આ ગમે છે ને આ નથી ગમતો, આની સાથે મીઠા સંબંધ છે ને આમની સાથે સંબંધ ઓછા થઈ ગયા. હા રાજુભાઈ, તો અહીંયા કે છે ભગવાન તો કે આ તો બધું મમત્વ ભાવ છે. જ્યાં મારાપણું માન્યું હોય એ બધું ગમે, અને એ જે તારું ગમવાપણું છે પર પદાર્થમાં, તો આચાર્ય મહારાજ તો એવી વાત કરે છે કે એ બધી ગંદકી છે. આવા બોલ લીધા છે, ગંદકી છે. બાપુ આ ક્યાંથી કાઢ્યું
તારા આત્માની અંદર તો એવો કોઈ ગુણ નથી, પણ તે ક્યાંથી કાઢ્યો? ગુણ નથી ને ક્યાંથી કાઢ્યો? તો કે તારી અવળ ચંડાઈ. આ નવા ભાવથી તું રમ્યો, એમાં આત્મા શું કરે? આત્મામાં કઈ ભાવની ઉત્પત્તિ એવા રૂપે થતી નથી. એ તો જણાવે છે કે આ સારું છે ને આ ખોટું છે, બસ આટલું. પછી તું કેમાં રમે છે એ તારા ઉપર છે, એ તારા ઉપર ડિપેન્ડ છે. આ વાત છે. તો આ તત્વની વાત આટલી લઈ અને પછી હવે જરીક 2 મિનિટ લઈ લઈએ, 5 મિનિટ છે બાકી. પછી 5મો બોલ ચાલશે આવતીકાલે. 4 બોલ થયા ને પૂરા. હે ભગવાન પહેલો બોલ, હું બહુ ભૂલી ગયો બીજો બોલ, પછી અમે તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં ત્રીજો બોલ, અને આ ચોથો બોલ ચાલે છે એનો ત્રીજો પ્રવચન આજે. ચોથો પ્રવચન આજે. ઓહો, એટલે આ એક બોલનો તત્વનો ના, તત્વનો ત્રીજો પ્રવચન છે. હા, ત્રીજો છે કે મેં તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. આપણે તત્વને નથી જોયું. તત્વનો વિચાર કરવા પૂર્વેની ભૂમિકા જ તૈયાર કરી છે. એટલે તમને શાંતિભાઈ વાંધો આવે ને, હવે રોજ સાંભળવા આવશો તો તત્વનું હવે આવશે. હમણાં તો ખાલી ભૂમિકા તૈયાર કરી. ખેતર ખેડ્યું, વરસાદ પડે તો વાવેતર થાય. ખેતર ખેડ્યું, હમણાં તો તૈયારી કરી રાખી છે. દુકાનમાં માલ લઈને રાખ્યો, ગ્રાહકની રાહ જોઈએ છીએ. હજુ ભાઈ આવું છે પ્રભુ, શું થાય? અહીંયા તો આ દુકાન છે અમારે. હા, આ 6 એકર ને 8 એકર ને 12 એકર ને આ પછી ઉપર 8 ગુંઠા ને ને અમારા આ બેઠા છે તો એ કે આમાં કાળી છાટ છે ને આમાં પીળી છાટ છે ને આમાં બધું આ છે. એમણે એ જોયું બધું આખી જિંદગી. પેલા ઘાસલેટ વેચ્યું ને પછી ઘાસલેટમાંથી હીરા હાથ લાગી ગયા. તો હીરા હાથ લાગી ગયા તો હીરામાં પછી વાંધા કાઢ્યા. કોઈ ચોખ્ખો હીરો તો હાથમાં આવ્યો નહીં. બધા કોઈ જીરમ વાળું ને કોઈ વિરમ વાળું ને કંઈ કોઈ પૂરમ વાળું ને બધું એવા હીરા આવ્યા. તો કે પછી અમે પૂછ્યું, મેં કીધું સાચો હીરો આ હીરા જીરમ વગરના ને વિરમ વગરના હોય તો કે સાહેબ બહુ કઠણ મળવો આ કાળમાં. મેં કીધું થઈ રહ્યું ને, અમે એ જ કહીએ છીએ. તો મેં કીધું નકામી તમે આંખ ખરાબ કરો છો ને, એના કરતા અમારી વાત સાંભળી લીધી હોત તો. પછી સાંભળી લીધી, પહોંચી ગયો સંદેશો બરોબર જેવો. શું થાય? આ ઝીણું ભરત ને આ જાડું ભરત. આ ઝીણું છે હો, આ ઝીણું છે. ઝીણાની કિંમત બહુ. જેટલી ઝીણી કારીગરી એટલા પૈસા ઘણા. આ બધું જ્ઞાન ઝીણું છે હો. ઓલું છઠ કરો ને, આઠમ કરો ને, ઉપવાસ કરો ને, પછી કાલે આંબીલ કરજો ને, એ બધું જાડું, બધું કાંતેલું. હા, તો મોચીએ કાંતી આપે, એમાં હું ન કરી આપે, મોતીએ કરી આપે. ઓલો મોચી બેઠો હોય આમ કરીને આમ સ્કૂથી કરે ઊંચો, ઓલો છોટો તૂટી ગયો હોય ને, કૂતરીએ કાપી નાખ્યું હોય, અહીંયા બધી કાપે છે. પછી ગુસાવે અંદર ગુસાવે ને ખીલી ઉપર નાખીને તાળ કરતી 2-3 ટકોરા મારી દે, જાઓ લઈ જાઓ. એમ નથી. આ એમ નથી. આ તો ગળાયેલો પથ્થર નથી, કારીગરીને પામેલો પાષાણ છે. ખાલી આવ્યું હતું ને ભાઈ કે લોખંડનો આટલો ટુકડો હોય તો 2 રૂપિયા આવે, સમજાણો? અને એને સ્ક્રૂ બનાવ્યું હોય તો 10 સ્ક્રૂ બને તો 1-2 રૂપિયામાં વેચાય તો 20 રૂપિયાનું થાય, સમજાણો? પછી એમાંથી ઓલો મુજાગરો બનાવ્યો હોય તો એક મુજાગરો લોખંડનો એટલો એનો 35 રૂપિયા આવે. પછી એ જ લોખંડના ટુકડાને ઘડિયાળના મશીન બનાવ્યા હોય તો 500 ઊભા થાય. આ તો પાષાણ છે ભાઈ. જેવો ઘાટ ઘડો તેવો થાય. પેલું આવે છે ને, નરસિંહ મહેતાનું પદ આવે છે ને, ઘાટ રૂપ જૂજવા આવે છે ને ભાઈ.
તો જેવા ઘાટ ઘડો તેવા ઘડાય. હે અમારા શાંતિભાઈ જંત્રી જોયા કરે આખો દિવસ, જંત્રીની ચિંતામાં ને ચિંતામાં સુકાઈ ગયા. તો કે આ જંત્રી ક્યારે ઘટે ને ક્યારે કંઈ કામ થાય. આ બધા ધંધો એવો. અને આ ગયા હતા હમણાં ત્યાં, તો દુકાને આવશે તો પછી આ વાસણ ઠીક નથી ને આ બરોબર નથી ને આ માલ ખરીદી બરોબર નથી કરીને આ બધું કરશે. આ હું કરે પણ હવે નિવૃત્તિ જ્યાં સુધી નિધિ ન હોય ત્યાં સુધી તો આ બધા ધંધાના વિચાર તો આવે ને. નવીનભાઈને સારું કાંઈ વિચાર નહીં. હા નવીનભાઈ આપણે એ નવીનભાઈને ઓલા બેઠા એ નવીનભાઈ બંનેને એવું કાંઈ નહીં, જે થવાનું હોય તે થાય. હે પણ ધંધામાં પડ્યા, આરંભ પરિગ્રહમાં પડ્યા ત્યાં તો હજી બધું ચાલે ને. અમારા વસંતજીભાઈ નિવૃત્ત છે પણ આરંભ પરિગ્રહમાં પૂરા છે હજી. એટલે કાગડિયા બધા એ ફેરવે રિઝર્વ બેંકના, એ બધા એમના હાથમાં છે. બોલો ખાલી કમાવે દીકરો, પછી દીકરો કમાવીને બાપને આપે હાથમાં, બાપ રાજી રાજી થઈ જાય. ઓહો હો, કેટલું બધું છોકરાઓ આજકાલમાં માન રાખે. ડાયો છે હો, માન રાખે, બહુ માન રાખે. પણ એ મોત છે એ ખબર નથી. હા આમાં મરવાનું છે. હા સમજી લેજો, આ હારી વાત નથી કઈ. હા ખાલી હાથે જવું પડે એવી વાત છે ભાઈ. હા અહીંયા તો આત્માને સાચવવા જેવો છે. સાચી મૂડી તો ઈ છે સાચવવા જેવી. અને એને કદાચ મૂકવું હોય ગીરવે તો દેવગુરુ શાસ્ત્ર પૂછે મૂકી આવજો. પછી જ્યારે તમારી પાસે સંપત્તિ થાય ત્યારે લઈ લેજો. ત્યાં સુધી મોર્ગેજ મૂકી દેજો એમની પાસે. હે દેવગુરુ શાસ્ત્ર પાસે મોર્ગેજ મૂકી દેજો. પછી સંપત્તિ થાય ત્યારે તમને પાછી આપી દેશે વગર વ્યાજે. હો એ વળી પાછા એવું છે વ્યાજ ન લે, વ્યાજ માફ. તો કે સાહેબ તો પછી તમારી દુકાન કેવી રીતે ચાલે છે? તો કે ઘણા આવે છે ને ભંડારામાં પૈસા નાખી જાય, હું તમે બધા ઘરે હો ત્યારે હું લઈ લઉં. હા આપણે કોઈ ન હોઈએ તો ભગવાન લટાર મારવા નીકળે છે. જોયું છે કોઈ દિવસ? નજરે ચડ્યા છે? આ કૃપાળુ બહાર આવે હો, કોઈ ન હોય ત્યારે લટાર મારી જાય, થાકી જાય, ઊભા ઊભા રહીને. જરાવાર ક્યાં ઊભા રહી શકાય છે આ ઉંમરે પણ? હે તો લટાર મારવા નીકળે ભગવાન પણ. જોયા છે કોઈ દિવસ? નજરે ચડ્યા છે? હે ચડ્યા છે નજરે કોઈ દિવસ? અમે પૂછીએ છીએ કે ભગવાન લટાર મારવા નીકળે તો કોઈને નજરે ચડ્યા છે? નથી ચડ્યા ને? નથી ચડ્યા? પણ જાય છે ખરા. હો ખ્યાલ રાખજો, જાય છે. અને જ્યારે એ બહાર નીકળે ત્યારે પકડવા જેવા. હમણાં તો પકડાય નહીં, બહાર નીકળે ત્યારે પકડવા જેવા. તો આ તત્વ સંબંધીનો આ ચોથો બોલ. આમ તો ઘણું લેવાય, હજી ઘણું લેવાય, પણ પછી થોડું સારું. પછી નહીતર પૂરું ક્યારે થાય? આપણે તો પૂરું કરવું જોઈએ ને. ક્ષમાપણાનો પાઠ ત્યારે 57મો પાઠ આવે હાથમાં. સરસ, બહુ વિચારવા જેવી વાત છે પ્રભુ. ઓમ શાંતિ. વિશેષ કે છે